નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ કુટુંબોની મંગળમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ધની દાતા. નિયમ સાર ભગવાન કુંકુંડાચાર્ય રચિત નિયમ સાર તથા મુનિવર પદ્મપ્રગમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ત્રીજો અધિકાર શુદ્ધ ભાવ અધિકાર. શુદ્ધ ભાવ અધિકારની પહેલી ગાથા એટલે કે 38મી ગાથાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. શુદ્ધ ભાવ અધિકારની આ પહેલી જ ગાથા અને એ પહેલી ગાથામાં એટલી બધી સૂક્ષ્મતા ભરેલી છે અને ગુરુદેવ એનો એટલો બધો વિસ્તાર કર્યો છે કે જાણે કે એમ લાગે કે આપણે સાક્ષાત તીર્થંકર ભગવાનની વાણી ના સાંભળતા હોઈએ એટલી બધી વાત આમાં તો ભાવવાળી વાત મૂકી દીધી છે. 38મી ગાથામાં એમ કહ્યું કે બાહ્ય તત્વ જીવાદી સર્વે હે અને આત્મા ઉપાદે ગ્રાહ્ય છે. બાહ્ય તત્વ જીવાદી સર્વે હે આત્મા ગ્રાહ્ય છે, જે કર્મથી ઉત્પન્ન ગુણ પર્યાયથી વ્યતિરિક્ત છે. જીવાદી બાહ્ય તત્વ હે છે, 7 તત્વને હે કયા અને કર્મ ઉપાધિ જનિત ગુણ પર્યાયોથી વ્યતિરિક્ત એવો આત્મા એ આત્માને ઉપાધિ છે. 7 તત્વને હે કયા એની વાત તો આપણે સમજ્યા કે પર્યાય અપેક્ષા એ બધા હે છે, એ બધા પર્યાય છે એટલે હે છે. એમાં એમ ન સમજવું કે હે છે એટલે મોક્ષ કે નિર્જરા કે સંવરને કાઢી નાખ્યા છે, એની કઈ જરૂર નથી, એમ ન સમજવું. અહીંયા તો ધર્મી જીવ જયારે પુરુષાર્થ કરવા નીકળ્યો છે તો એને શું આદરણીય છે એ દર્શાવ્યું છે. અને એવી જ રીતે જે મિથ્યાત્વ સહિત છે અને એને સમ્યક દર્શન પ્રગટ કરવું છે તો ક્યાં એકાગ્રતા કરવી, શું એને માટે આદરણીય છે એ દર્શાવ્યું છે. ત્યારે બધા પરનું લક્ષ્ય છોડાવવું છે તો એ પરનું લક્ષ્ય છોડાવીને સ્વ તરફ એને લઈ જવો છે. ત્યારે એમ કહી દીધું કે આ જે સંયોગોને કારણે મળેલા પદાર્થો એ તો હે છે, પણ આ જે એના શુભાશુભ ભાવના પરિણામ છે એ પણ હે છે. અને એટલું જ નહીં પણ એને નિર્મળ પરિણામ જો થાય છે તો નિર્મળ પરિણામ પણ હે છે. એમ સમજાવી અને એને પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્માનું લક્ષ્ય કરાવ્યું છે. એનો ઘણો વિસ્તાર આપણે કર્યો છે અને હજી ઘણો વિસ્તાર આવશે. તો આપણે અહીંયા ટીકાની પહેલી જે વાત લીધી છે એને ફરીથી પુનરાવર્તિત કરી અને પછી ગુરુદેવના પ્રવચનમાં આગળ વધીએ. ટીકામાં એમ કહ્યું કે આ હે અને ઉપાદે તત્વના સ્વરૂપનું કથન છે. ફરીથી યાદ કરાવવું, હે એટલે ખરાબ એવો અર્થ નથી થતો. હે એટલે છોડવા લાયક, અને છોડવા લાયક એટલે શું? આત્માએ કાંઈ ગ્રહ્યું જ નથી તો પછી એને છોડવું કેવા પ્રકારે છે? તો કે આત્માએ મિથ્યા માન્યતા ગ્રહી છે, પર વસ્તુમાં પોતાપણાનો ભાવ કરીને રહ્યો છે. એ મિથ્યા માન્યતા જે ગ્રહણ કરી છે એ માન્યતાને છોડાવવી છે એટલે એનું લક્ષ્ય છોડવું છે, એનું લક્ષ્ય છોડાવવું છે. નહીતર મિથ્યા તો જશે જ નહીં. તો એ કહેતા એનું લક્ષ્ય છોડવું, અને લક્ષ્ય છોડવું એટલે એમાં પછી નિર્મળ પરિણામ થયા છે એનું પણ લક્ષ્ય છોડવાની વાત કરી. કેમ કે એ પરિણામ છે એક સમયના છે, ત્યાં એકાગ્રતા થતી પણ નથી. અને પર્યાયનું લક્ષ્ય કરતા તો વિકલ્પ થાય છે, પર્યાયનું લક્ષ્ય કરતા તો વિકલ્પ થાય છે. એટલે એ હે કહેતા એના તરફનું લક્ષ્ય છોડવું એવો અર્થ છે. અને ઉપાદેય કહેતા એનું લક્ષ્ય કરવું, ત્યાં જ એકાગ્રતા કરવી. અને એ આદરણીય છે
એ પોતાનું તત્વ છે, પોતાનું સ્વરૂપ છે, ને પોતે એવા ભાવ સાથે પરિણમી શકે છે એવા શ્રદ્ધાન સહિત પુરુષાર્થ દ્રવ્યો. તો ટીકામાં કહ્યું, જીવાદી 7 તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી. અને પછી આગળ વાત આવે છે, સહજ વૈરાગ્ય રૂપ મહેલના શિખરનો જે શિખામણી છે, પરદ્રવ્યથી જે પરાંગમુખ છે, 5 ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહ માત્ર જેને પરિગ્રહ છે, જે પરમ યોગીશ્વર છે, સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે, એવા આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે. તો આજે ત્યાં સુધીની વાત આપણે લઈશું, બધી જ વાતને સમજીશું. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, એમાં પાના નંબર 13. પાના નંબર 13 ઉપર બીજા પેરેગ્રાફમાં એ વાત આવી કે ધર્મ ક્યાંય બીજે હશે એમ પ્રશ્ન કરી અને પછી ગુરુદેવે એ વાત સમજાવી કે ધર્મ તેના પર્યાયમાં છે, દ્રવ્યાંકમાં નહીં એમ કહેવું છે. ક્ષાયિક ભાવ પણ જ્યાં અંદરમાં નથી ત્યાં બીજા ભાવોનું તો શું કહેવું. જો કે સિદ્ધને ક્ષાયિક ભાવ પર્યાયમાં છે, છતાં તેમને પણ તે ક્ષાયિક ભાવ દ્રવ્યમાં નથી, ક્ષાયિક ભાવ દ્રવ્યમાં નથી. તો એમને તો શું કોઈના દ્રવ્યમાં ક્ષાયિક ભાવ નથી. અને પછી ક્ષાયિક ભાવ 9 પ્રકારે છે એની વાત કરી. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, ક્ષાયિક સંકિત, યથાખ્યાત ચારિત્ર અને અંતરાય કર્મનો ક્ષય થતા જે પ્રાપ્ત થાય છે એવા દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય, એ ક્ષાયિક ભાવની નવ ઉપલબ્ધિ છે. પણ કહે છે કે એ બહિર્તત્વ છે. કેમ કે એ બહિર્તત્વ છે તો પછી એ આદરણીય નથી, એટલે કે ઉપાદેય નથી. આ બધી પર્યાય છે, એ અવસ્થા છે, એટલે એને બહિર્તત્વ કહ્યું છે. અને એ એક અંશરૂપ બાહ્યમાં પ્રગટ છે, જ્યારે વસ્તુ પોતે ભગવાન આત્મા તો અવ્યક્ત છે. કઈ રીતે અવ્યક્ત છે? તો કે જે પર્યાય પ્રગટ છે તે વ્યક્ત છે, તો એ અપેક્ષાએ ભગવાન આત્મા અવ્યક્ત છે. પણ ભગવાન આત્મા અવ્યક્ત છે છતાંય એ પોતાને અનુભવમાં આવે એવો છે. તો અહીંયા સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આગળ વાત લઈએ. તેના પછીના પેરેગ્રાફમાં કહે છે કે આ શાસ્ત્રની 5મી ગાથામાં એમ કહ્યું છે કે બહિર્તત્વ અને અંતઃતત્વ રૂપ પરમાત્મ તત્વ તે બેયની શ્રદ્ધા તે વ્યવહાર સંકિત છે. 5મી ગાથામાં આ વાત આવી. બહિર્તત્વ અને અંતઃતત્વ સ્વરૂપ પરમાત્મ તત્વ તે બેયની શ્રદ્ધા તે વ્યવહાર સંકિત છે. એ બહિર્તત્વ એટલે આ 7 તત્વ, અને અંતઃતત્વ તો આપણે જાણીએ છીએ જે પરમાત્મ તત્વ છે તે અંતઃતત્વ છે. જે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તે અંતઃતત્વ છે. તો તે છે કે એ બહિર્તત્વ એટલે આ 7 તત્વ, અને અંતઃતત્વ રૂપ પરમાત્મ તત્વ એટલે ત્રિકાળી આત્મા. તો બેયની શ્રદ્ધા વ્યવહાર સંકિત છે. એને બેયની શ્રદ્ધા અને વ્યવહાર સંકિત ત્યાં જે કહ્યું છે, કેમ કે ત્યાં બંનેને સાથે લીધા છે. ત્યાં બંનેને સાથે લીધા છે. પહેલા એ વ્યવહાર સંકિતની વાત કરી અને પછીથી અંતઃતત્વ સમજાવ્યું, અને ત્યારે એમ સાથે સમજાવ્યું કે એવું પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ છે એની જે શ્રદ્ધા છે, ત્રિકાળી શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા છે, તે નિશ્ચય સંકિત છે. અને આવું નિશ્ચય સંકિત જેને હોય છે તેને આ 7 તત્વ, 6 દ્રવ્ય આદિની દેવગુરુ શાસ્ત્રની જે શ્રદ્ધા છે તેને વ્યવહાર સંકિત કહેવામાં આવે છે. એ વાત ત્યાં સાથે ને સાથે સમજાવી. પણ જયારે બંનેને લીધા તો પછી એમ કહી દીધું કે તે બેયની શ્રદ્ધા તે વ્યવહાર સંકિત છે. કેમ કે બંનેને સાથે લીધા છે, માટે બંનેને સાથે લીધા એટલે કે છે કે બેયની શ્રદ્ધા તે વ્યવહાર સંકિત છે. બંનેને સાથે લીધા છે માટે તે રાગ વિકલ્પ છે એમ કહેવું છે. એ 5મી ગાથાની વાત થઈ. હવે અહીંયા કહે છે કે એ જીવાદી 7 તત્વોનો સમૂહ
પરદ્રવ્ય હોવાને લીધે સમ્યક દર્શનનો વિષય નથી. અહીંયા પણ એ જ વાત છે, પણ કોઈને વિરોધાભાસ લાગે. આમાં વિરોધાભાસ નથી. અહીંયા તો એમ કેવું છે કે સમ્યક દર્શનનો વિષય નથી, 7 તત્વનો સમૂહ છે અને એ 7 તત્વની જેમ છે તેમ યથાર્થ શ્રદ્ધાને વ્યવહાર સંકિત કહ્યું. એ વ્યવહાર સંકિત ત્યારે જેને નિશ્ચય સંકિત છે ત્યારે એની એવી શ્રદ્ધા છે તો વ્યવહાર સંકિત તો કહેવાય. તો વ્યવહાર સંકિત કહેવાય, પણ એનો અર્થ એવો નથી થતો કે એ સમ્યક દર્શનનો વિષય થાય, દ્રષ્ટિનો વિષય થાય. એવો અર્થ ક્યાં થાય છે? ત્યાં એને વ્યવહાર સંકિત કહ્યું તો બરાબર છે, વ્યવહાર સંકિત છે અને અહીંયા કાંઈ વિરોધાભાસ નથી આવતો. કેમ કે વ્યવહાર સંકિત છે એનો અર્થ એવો નથી કે એ સંકિતનો વિષય છે, એવો અર્થ તો થતો જ નથી. અને બીજી વાત કે એને વ્યવહાર સંકિત કહ્યું છે, નિશ્ચય સંકિત પણ કહ્યું નથી. એટલે અહીંયા છે તે એમ કહ્યું કે એ 7 તત્વોનો સમૂહ છે તે સમ્યક દર્શનનો વિષય નથી. અને સમ્યક દર્શનનો વિષય એ સ્વ છે, તો એનાથી જે કંઈ બીજું બધું છે તે પર છે, એટલે પરદ્રવ્ય કહી દીધું. સમ્યક દર્શનનો વિષય તો પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, એને સ્વદ્રવ્ય કહ્યું. તો પછી જે સમ્યક દર્શનનો વિષય નથી એવા આ 7 તત્વો છે એને પરદ્રવ્ય કહ્યું. એટલે કોઈ વિરોધાભાસ તો છે જ નહીં. આ વાત ગુરુદેવે અહીંયા આપણને 5મી ગાથાની વાત એટલા માટે સમજાવી કે આપણને વિરોધાભાસ ન લાગે કે ત્યાં વ્યવહાર સંકિત કહ્યું હતું અને અહીંયા 7 તત્વોના સમૂહને અહીંયા હે કહ્યું. તો ભાઈ હે તો છે જ, એનું લક્ષ છોડવા લાયક તો છે જ. કેમ કે ભેદરૂપ શ્રદ્ધા કરવાથી તો એકાગ્રતા થશે પણ નહીં. એટલે જયારે એને વ્યવહાર સંકિત કહ્યું છે તો એ ભેદરૂપ શ્રદ્ધા છે. 7 તત્વની ભેદરૂપ શ્રદ્ધા એને વ્યવહાર સંકિત કહ્યું. અને ભેદનું લક્ષ કરવાથી તો વિકલ્પ જ ઉત્પન્ન થાય. એટલે વિરોધાભાસ નથી, પણ એને જરાક સમજીએ તો એમ લાગે કે બરાબર છે. સમજાય છે? અહીંયા 7 તત્વની ભેદરૂપ શ્રદ્ધાને વ્યવહાર સંકિત જયારે કહીએ તો એમાંથી જ એ અર્થ નીકળે છે કે ભેદરૂપ શ્રદ્ધા છે એ નિશ્ચય સંકિતનો વિષય થઈ શકે નહીં, એકાગ્રતાનો વિષય થઈ શકે નહીં. કેમ કે ત્યાં તો ભેદ છે, ત્યાં તો ભેદ છે. એ જીવાદી 7 તત્વોનો સમૂહ છે એને અહીંયા એમ કહ્યું કે એ દ્રષ્ટિનો વિષય નથી, એનું લક્ષ છોડવા લાયક છે. એટલે એને પરદ્રવ્યમાં નાખ્યું. એ અપેક્ષાથી પરદ્રવ્યમાં નાખ્યું કે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, ત્રિકાળિક શુદ્ધ સ્વરૂપ છે, એ જ સ્વ છે, એ જ દ્રષ્ટિનો વિષય છે, એ આદરણીય છે અને એ ઉપાદેય છે. તો કોઈ વિરોધાભાસ નથી. હવે આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે મોક્ષ માર્ગ પ્રકાશકમાં 9મા અધિકારમાં એમ વર્ણ્યું છે કે 9 તત્વની શ્રદ્ધા તે સમ્યક દર્શન છે. 9 તત્વની શ્રદ્ધા છે તે સમ્યક દર્શન છે, એમ 9મા અધિકારમાં વાત આવી છે. તો ગુરુદેવે એનું સમાધાન 4 શબ્દોમાં જ આપી દીધું. શું કહ્યું કે ભાઈ એ અભેદથી વર્ણન છે, એ અભેદથી વર્ણન છે. મોક્ષ માર્ગ પ્રકાશક સાથે આપણે કર્યો હતો, ઘણો સમય થયો અને બધાને એ વાત યાદ પણ ન હોય, એટલે સહેજ એ વાતને આપણે સમજીએ છીએ. આ મોક્ષ માર્ગ પ્રકાશકના 9મા અધિકારમાં એ વાત કરી 9 તત્વની શ્રદ્ધા તે સમ્યક દર્શન છે. આ 9 તત્વને અહીંયા તો હે કહ્યું છે તો વિરોધાભાસ તો નથી આવતો ને? વિરોધાભાસ તો હોય નહીં. જ્ઞાની પુરુષોના કથનમાં કાંઈ વિરોધાભાસ તો હોય નહીં. તો આપણી સમજમાં કાંઈક ભૂલ છે, આપણે ફરીથી વાતને સમજી લઈએ. મોક્ષ માર્ગ પ્રકાશકમાં શું થયું? મોક્ષ માર્ગ પ્રકાશકમાં જેમની પાસે પુસ્તક હોય અથવા તો કોમ્પ્યુટર જેમની પાસે હોય એ લોકો તરત જ ખોલી શકશે. પુસ્તક હોય હાજર તો એના પાના નંબર 320 ઉપર સમ્યક દર્શન આદિકનું સાચું લક્ષણ એમ કહ્યું છે. તો આપણે ત્યાંથી વાત લઈએ છીએ. તો મોક્ષ માર્ગ પ્રકાશકમાં પુસ્તકમાં પાના નંબર 320 ઉપર સમ્યક દર્શન આદિકનું સાચું લક્ષણ એમ ત્યાં કહ્યું છે. અને જેમની પાસે કોમ્પ્યુટર છે એમને ગો ટુ પેજ નંબર 338.
ગો ટુ પેજ નંબર 338. તો મોક્ષ માર્ગ પ્રકાશકમાં પંડિત ટોડરમલજીએ જે વાત કહી છે, સમ્યક દર્શન આદિકનું સાચું લક્ષણ, ત્યાં કહે છે કે હવે સમ્યક દર્શન આદિકનું સાચું લક્ષણ કહીએ છીએ. શું કહે છે કે વિપરીત અભિનિવેશ રહિત, વિપરીત અભિનિવેશ રહિત જીવ આદિ તત્વાર્થ શ્રદ્ધાન સમ્યક દર્શનનું લક્ષણ છે. શું બરાબર એક શબ્દ મહત્વનો છે અહીંયા? શું કહ્યું છે પંડિત ટોડરમલજીએ કે વિપરીત અભિનિવેશ રહિત જીવ આદિ તત્વાર્થ શ્રદ્ધાન સમ્યક દર્શનનું લક્ષણ છે. જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ એ 7 તત્વો, 9 તત્વોમાંથી એ 7 તત્વો કહીએ અને એમાં પુણ્ય અને પાપને ઉમેરીએ તો 9 કહેવાય. તો કે છે કે એ 7 તત્વાર્થ છે. એનું જે શ્રદ્ધાન અર્થાત આમ જ છે, અન્યથા નથી. એનું શ્રદ્ધાન કઈ રીતે શ્રદ્ધાન કે એ તત્વો આમ જ છે, અન્યથા નથી. એટલે જેમ છે તેમ જ એ તત્વોની શ્રદ્ધા કરવી. આ 7 તત્વ, એ 9 તત્વની જેમ છે તેમ જ શ્રદ્ધા કરવી. એટલે એને સમજીને જેવો એનો અર્થ છે તેવો જ અર્થ શ્રદ્ધામાં લેવો. એનું જે શ્રદ્ધાન અર્થાત આમ જ છે, અન્યથા નથી. જેમ છે તેમ જ, એ સિવાય અન્ય પ્રકારે નથી. હવે એ જેમ છે તેમ જ શ્રદ્ધા કરવી એમ તો આપણે કહીએ છીએ, પણ એની અહીંયા વધારે સ્પષ્ટતા પંડિતજીએ કરી. તો કહે છે કે આમ જ છે, અન્યથા નથી એવો પ્રતીતિભાવ, એવો પ્રતીતિભાવ તે તત્વાર્થ શ્રદ્ધાન છે. સાથે બીજી વાત પણ લીધી કે વિપરીત અભિનિવેશ રહિત, વ્યાખ્યામાં જ લીધું ને કે વિપરીત અભિનિવેશ રહિત જીવ આદિ તત્વાર્થ શ્રદ્ધાન સમ્યક દર્શનનું લક્ષણ છે. આ લક્ષણની વાત ચાલે છે. તો આમ જ છે અને અન્યથા નથી એવો પ્રતિભાવ તે તત્વાર્થ શ્રદ્ધાન તથા વિપરીત અભિનિવેશ જે અન્યથા અભિપ્રાય તેથી રહિત તે સમ્યક દર્શન છે. હવે અહીંયા થોડુંક સમજાવ્યું છે કે અહીં વિપરીત અભિનિવેશના નિરાકરણ અર્થે સમ્યક પદ કહ્યું છે. કારણ કે સમ્યક એવો શબ્દ પ્રશંસાવાચક છે. તેથી શ્રદ્ધાનમાં વિપરીત અભિનિવેશનો અભાવ થતાં જ પ્રશંસા સંભવે છે એમ જાણો. અને એક અહીંયા પ્રશ્ન કરી અને સ્પષ્ટતા કરી છે, પોતે જ પ્રશ્ન કરી અને સ્પષ્ટતા કરી છે કે તત્વ અને અર્થ એ 2 પદ કયા, તો તેનું શું પ્રયોજન છે. આપણે એ ઘણી વાર લીધું છે, છતાં ફરીથી લઈએ કે તત્ શબ્દ છે ને, તો તત્ શબ્દની અંદર યત શબ્દની અપેક્ષા રહેલી છે, એ એમાં રહેલો છે, અધ્યહાર છે. તત્ શબ્દ છે તે યત શબ્દની અપેક્ષા સહિત છે. તત્ એટલે એમાં પહેલા જેમ છે તેમ જે કહીએ છીએ તેમ એટલે તત્વ. તો જેમ માટે થઈ ને યત શબ્દ છે. જેમ છે તેમ આપણે એમ કહીએ છીએ, તો અહીંયા તેમથી શરૂઆત કરી તો આગળ જેમ આવી જાય એ અપેક્ષા અંદર રહેલી છે. તો તત્ શબ્દ છે તે યત શબ્દની અપેક્ષા સહિત છે. તેથી જેનું પ્રકરણ હોય તેને તત્ કહીએ, એ તત્ તેમ. અને એ તેમમાં પછી આગળ વાત લીધી છે કે એને જેનો જે ભાવ અર્થાંત સ્વરૂપ તેને તત્વ જાણવું. તત્ ઉપરથી તત્વ, તત્વ શબ્દ છે ને એનો સમાસ એવો થાય છે તસ્ય ભાવ તત્વમ, એટલે તેવો ભાવ, જેનો જે ભાવ અર્થાત જેનું સ્વરૂપ, ભાવ કહો કે સ્વરૂપ કહો, જેનો જે ભાવ અથવા જેનું જે સ્વરૂપ તેને તત્વ જાણવું. એટલે આખી વ્યાખ્યાનો વિસ્તાર કરીને કહેવામાં આવે તો શું થાય છે, તો કે છે કે જાણવામાં આવતા એવા જે દ્રવ્ય અથવા ગુણ પર્યાય છે તેનું નામ અર્થ છે. અને તત્વ કહેતા પોતાના સ્વરૂપ, તત્વ કહેતા પોતાનું સ્વરૂપ
એ વડે એ સહિત પદાર્થ તેનું પ્રસ્થાન તે સમ્યક દર્શન છે. કે છે તત્વ કહેતા પોતાનું સ્વરૂપ અને એ વડે સહિત પોતાના સ્વરૂપ સહિત પદાર્થનું શ્રદ્ધાન, એટલે પદાર્થનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપ સહિત શ્રદ્ધાન. એમને માત્ર પદાર્થની સંજ્ઞા એમ નહીં, પણ પદાર્થનું જે સ્વરૂપ છે એવું શ્રદ્ધાન. એટલે દરેક પદાર્થને કંઈક સંજ્ઞા આપવામાં આવી હોય, નામ આપવામાં આવ્યું હોય, તો માત્ર સંજ્ઞા જાણીએ એટલે શ્રદ્ધાન થાય એવી વાત નહીં. એનું જેવું સ્વરૂપ છે તેવી શ્રદ્ધા. એટલે તત્વ કહેતા પોતાનું સ્વરૂપ અને એ વડે સહિત, એટલે દરેક પદાર્થ પોતાના સ્વરૂપ સહિત જેવો છે તેવો જાણવામાં આવે છે તેને સમ્યક દર્શન કહ્યું. એવું શ્રદ્ધાનમાં આવે એને સમ્યક દર્શન કહ્યું. હવે અહીંયા વાત આવે છે, અહીંયા માત્ર એટલે તત્વ શ્રદ્ધાન જ કહીએ, તત્વ શ્રદ્ધાન જ. તો જેનો આ ભાવ તત્વ છે તેના શ્રદ્ધાન વિના કેવળ ભાવનું જ શ્રદ્ધાન એ કાર્યકારી નથી. અને અર્થ શ્રદ્ધાન કહીએ, તત્વાર્થ શ્રદ્ધાન ન કહીએ અને એને બદલે અર્થ શ્રદ્ધાન જ કહીએ, કેમ કે અર્થ એટલે પણ પદાર્થ થાય, અર્થ એટલે પણ પદાર્થ થાય. તો પદાર્થની શ્રદ્ધા એમ કહીએ તો પછી ભાવના શ્રદ્ધાન વિના એ પદાર્થનું શ્રદ્ધાન એ પણ કાર્યકારી નથી. એટલે તત્વ અને અર્થ બંને લઈ અને તત્વાર્થ શ્રદ્ધાન એમ પંડિતજીએ લીધું છે. હવે આનો અર્થ શું થયો? આનો એ અર્થ થયો કે એ બધા તત્વના અર્થ સહિત એમની શ્રદ્ધા, એટલે એ શ્રદ્ધા તો એકરૂપ શ્રદ્ધાની વાત છે. એટલે જેવી શ્રદ્ધા જે છે એકરૂપ એને સંકિત કહ્યું છે, એની ભેદરૂપ શ્રદ્ધાને નથી કહ્યું. આ જે વાત લીધી એમાં પ્રતીતિની વાત લીધી, તો પ્રતીતિની અંદર કઈ ભેદરૂપ પ્રતીતિ તો આવતી નથી. અને પ્રતીતિ સહિત જયારે કહ્યું છે ત્યારે એની શ્રદ્ધા તો એકરૂપ શ્રદ્ધા કહી છે. એટલે ગુરુદેવે આ વાતને અહીંયા એ રીતે લીધી કે પંડિતજીએ ત્યાં મોક્ષમાર્ગ પ્રકાશકના 9મા અધિકારમાં એમ વર્ણવ્યું છે એ વાત બરાબર છે, પણ ત્યાં શું છે કે એ અભેદથી વર્ણન છે. ત્યાં શ્રદ્ધાને સમજાવી છે અને પદાર્થોની જેમ છે તેમ શ્રદ્ધા. હવે આની સાથે આ વાત નીકળી છે ત્યારે એ વાત પણ લઈ લઈએ કે ઉમાસાતીજી ભગવાને પણ એ વાત કરી છે. તો એ વાત જે કરી છે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એમ જે કહ્યું બીજા સૂત્રની અંદર, તો એ વાતની અંદર પણ એ તત્વોની શ્રદ્ધા જે કહી છે ત્યાં અભેદ શ્રદ્ધા એવો જ અર્થ છે, ત્યાં એવો જ અર્થ છે. અને ત્યાં અભેદ શ્રદ્ધા જે છે એને નિશ્ચય સંકિત કહ્યું છે. તો અભેદ શ્રદ્ધા તો અનુભવ વિના હોય પણ નહીં, અભેદ શ્રદ્ધા અનુભવ વિના હોય પણ નહીં. એટલે અહીંયા જે આ વાત લીધી છે કે 7 તત્વનો સમૂહ છે એ હે છે, એ વાત સાથે એને કાંઈ વિરોધાભાસ આવતો મૂળ વાત તો આટલી જ કરવી છે. આ બધો અભ્યાસ જેને થયો હોય ને એને જરાક આમ આ વાત અઘરી લાગે, એને એમ લાગે કે આ 7 તત્વની શ્રદ્ધા ને તો સંકિત એક બાજુ કહ્યું છે ને બીજી જગ્યાએ આ રીતે આમાં અહીંયા નિયમસારમાં આ વાત આવી તો શું કરવું, એવો પ્રશ્ન થયા વિના રહે નહીં. એટલા માટે આ ગુરુદેવ સ્પષ્ટતા કરી રહ્યા છે. મેં ગઈ વખતે વાત કરી હતી કે વાત બધી સૂક્ષ્મ આવશે, એટલે શાંતિથી સમજવું અને જરૂર લાગે તો ફરીથી વાંચવું. ગઈ વખતે પણ એવી સૂક્ષ્મ વાત આવી છે, આજે પણ આ રીતે એ વાત છે. તો અહીંયા તો આપણે એક જ વાત લીધી, પહેલી જ વાત લીધી. ગુરુદેવે એ સમાધાન આપ્યું કે એ અભેદથી વર્ણન છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં જે કહ્યું છે તે અભેદથી વર્ણન છે. ભેદરૂપ શ્રદ્ધાની ત્યાં વાત નથી. અને એનો પછી વિસ્તાર તો આગળ 9મા અધિકારમાં ઘણો કર્યો છે. અત્યારે આપણે આખો અધિકાર નથી લેતા, પણ એટલી વાત આપણે અહીંયા કરીએ છીએ. આખું વાંચી જવામાં આવશે તો જેમને કંઈક સંશય રહ્યો હશે એ સંશય પણ દૂર થશે. પણ અત્યારે એટલું યાદ રાખો કે જે મોક્ષ માર્ગ પ્રકાશકમાં વાત કરવામાં આવી છે, પંડિત જોડરમલજીએ જે વાત કરી છે એ વાતને અહીંયા કાંઈ વાંધો આવતો નથી, વિરોધ આવતો નથી. એ ભેદરૂપ શ્રદ્ધાની વાત નથી, અભેદની વાત છે. હવે અહીંયા આગળ કહે છે, બીજો પ્રશ્ન શ્રોતા કરે છે. શું કહે છે બીજા પ્રશ્નની અંદર? કે પુણ્ય પાપ અધિકારમાં આવે છે કે જીવાદી સદહણમ
એટલે એ સમયસારની ગાથા 155ની વાત લીધી છે. તો 155ની ગાથામાં પુણ્યપાપ અધિકારમાં એમાં આવે છે. તો એનું શું? જીવાદી સદહણમ એટલે જીવાદીની શ્રદ્ધાનું ત્યાં કહ્યું છે, તેની શ્રદ્ધાને વગેરે જે વાત કરી છે, તો એ ગુરુદેવે એની સ્પષ્ટતા અહીંયા કરી છે. ગુરુદેવ કહે છે કે હા આવે છે. જીવાદી સદહણમ એટલે જીવાદીની શ્રદ્ધાનું જ્ઞાનરૂપ પરિણમન તે સંચિત છે. કે છે કે જીવાદીની શ્રદ્ધાનું જ્ઞાનરૂપ પરિણમન તે સંચિત છે. હવે શાંતિથી સાંભળજો, એક પણ શબ્દ મિસ નહીં કરતા. ખૂબ કોન્સન્ટ્રેશન સાથે 100% કોન્સન્ટ્રેશન સાથે વાત સાંભળવાની છે. શું કહ્યું છે? જીવ આદિની શ્રદ્ધાનું જ્ઞાનરૂપ પરિણમન તે સંકિત છે. શબ્દ શું છે? જ્ઞાનરૂપ પરિણમન, એને સંકિત કરવું છે. વાત શ્રદ્ધાની કરી છે, પણ શું કરવું છે અહીંયા? કહેવું શું છે કે જીવ આદિની શ્રદ્ધાનું જ્ઞાનરૂપ પરિણમન તે સંકિત છે. હવે પહેલા આપણે એ 155મી ગાથા વાંચીએ, એ લઈ લઈએ એટલે વધારે સહેલાઈથી સમજાય. તો 155મી ગાથા સમયસારની આપણે જયારે કરીએ છીએ ત્યારે યાદ ન હોય એટલી સૂક્ષ્મતા તો આપણે ફરીથી લઈએ છીએ. 155મી ગાથા સમયસારમાં 249માં પાના ઉપર ગાથા 155 છે. અને મૂળ ગાથામાં એમ કહ્યું છે કે જીવાદી પદાર્થોનું શ્રદ્ધાન સમ્યક્ત્વ છે. તે જીવાદી પદાર્થોનો અધિગમ જ્ઞાનમ એ જ્ઞાન છે. જીવાદી પદાર્થનો અધિગમ જ્ઞાન છે અને રાગાદીનો ત્યાગ ચારિત્ર છે. આ જે મોક્ષનો માર્ગ છે, આ મૂળ ગાથામાં વાત કરી છે, એની ટીકા લઈએ છીએ આપણે. 155મી ગાથા સમયસારની એની ટીકા. એમાં કહે છે કે મોક્ષનું કારણ ખરેખર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. મોક્ષનું કારણ ખરેખર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. હવે આમાં તો આપણને કઈ વાંધો નથી, ત્યાં સુધી સમજાય છે. હવે એમાં કહે છે કે તેમાં સમ્યક દર્શન તો જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું પરિણમવું તે છે. તેમાં સમ્યક દર્શન તો જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું પરિણમવું તે છે. શ્રદ્ધાનની એકલાની વાત નથી લીધી, અહીંયા મૂળ વાત લીધી છે. શ્રદ્ધાનમાં શું છે? આપણે શ્રદ્ધા કરીએ છીએ તો ખરેખર શું છે? એ જ્ઞાન જ છે. એ જ્ઞાનનું જ ભવન છે. એ છે સમ્યક દર્શન તો જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું, જ્ઞાનનું પરિણમવું તે છે. એટલે મૂળ ગાથામાંથી આ ભાવ નીકળે છે એટલે વાત લીધી છે. મૂળ ગાથામાં એ વાત કરી છે ને કે જીવાદી પદાર્થોનો અધિગમ જ્ઞાન છે, એનો અર્થ આ કર્યો છે. અને પછી આગળ કહે છે, આ શ્રદ્ધાની વાત કરીને પછી આગળ કહે છે કે જીવાદી પદાર્થોના જ્ઞાન સ્વભાવે જ્ઞાનનું થવું પરિણમવું તે જ્ઞાન છે. પહેલી શ્રદ્ધાની વાત લીધી તો એમાં એમ કહ્યું કે સમ્યક દર્શન તો જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું, જ્ઞાનનું પરિણમવું તે છે. એમાં જ્ઞાનનું પરિણમન કહ્યું. અને બીજું કે જીવાદી પદાર્થોના જ્ઞાન સ્વભાવે જ્ઞાનનું પરિણમવું તે જ્ઞાન છે. એટલે પાછું જ્ઞાન કહ્યું, બરાબર. જ્ઞાનની અંદર પણ જ્ઞાન, શ્રદ્ધાની અંદર પણ જ્ઞાન, એ વાત થઈ. અને ત્યાર પછીથી ચારિત્રને વિશે કહે છે કે રાગાદીના ત્યાગ સ્વભાવે જ્ઞાનનું થવું પરિણમવું તે ચારિત્ર છે. રાગ આદિના ત્યાગ સ્વભાવે જ્ઞાનનું થવું પરિણમવું તે ચારિત્ર છે. ત્રણેયમાં મૂળ તો જ્ઞાન જ છે. તેથી એ રીતે એમ ફલિત થયું કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણે એકલું જ્ઞાનનું ભવન, એકલું જ્ઞાનનું પરિણમન જ છે. માટે જ્ઞાન જ પરમાર્થે મોક્ષ કારણ છે. હવે આ જે વાત કરી 155મી ગાથાની, આ વાતને હવે બરાબર યાદ રાખો.
એ ત્રણની અંદર ખરેખર શું છે તો કે જ્ઞાનનું પરિણમન છે. એમાં જ્ઞાનનું જ પરિણમન છે. આપણે પહેલા પણ એ વાત કરી છે કે એ એક જ ભાવ છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામ થયા એમ જયારે આપણે કહીએ છીએ તો કઈ એ જુદું જુદું નથી. સમજાવવા માટે જુદું કહેવામાં આવે છે. એ રૂપે ભગવાન આત્મા પોતે થયો છે. આ જીવ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વરૂપ તરફ વાળે છે, ત્યાં એકાગ્રતા કરે છે અને જે દશા થાય છે તે એની દશા છે કે એના જ્ઞાનની દશા છે? બંને એક જ અર્થ છે. એની દશા કહો એટલે એના જ્ઞાનની દશા છે. વર્તમાન જ્ઞાન જે પરલક્ષી થયું હતું એ સ્વલક્ષી થયું છે, સ્વને જાણવા વાળું થયું છે. તે વખતે એની જે દશા થઈ છે જીવની, એ દશા એની જ્ઞાન સ્વરૂપે થઈ છે. અને એ જ્ઞાન સ્વરૂપનું આપણે છૂટું પાડીને એમ કહીએ છીએ કે એ વખતે એના એવા નિર્મળ પરિણામ થયા, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર્યના પરિણામ થયા એમ આપણે કહીએ છીએ. પણ ખરેખર જોવા જઈએ તો એ એક જ ભાવ છે. આખો એક જ ભાવ છે. એ એની દશા છે. તો એ જ્ઞાન ભાવે પોતે થયો છે. બરાબર છે. એટલે ત્રણેય ભાવમાં શું છે? પરમાર્થે શું છે? એ જ્ઞાનનું જ ભવન છે. જ્ઞાન જ પરિણમી રહ્યું છે. ભાવાર્થમાં વધારે સ્પષ્ટ કર્યું છે પંડિતજીએ કે આત્માનું અસાધારણ સ્વરૂપ જ્ઞાન જ છે. વળી આ પ્રકરણમાં જ્ઞાનને જ પ્રદાન કરીને વ્યાખ્યાન છે. તેથી સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેય સ્વરૂપે જ્ઞાન જ પરિણમે છે. આમ કહીને જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે. જ્ઞાન છે તે અભેદ વિવક્ષામાં આત્મા જ છે. અભેદ વિવક્ષામાં આત્મા જ છે અને એમ કહેવામાં કાંઈ વિરોધ નથી. તો આ વાત જે 155મી ગાથામાં કરી એ વાતને અહીંયા લેવામાં આવી છે. આપણે નિયમસારમાં હવે આવીએ. અહીંયા શું કહ્યું? પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો 14મા પાના ઉપર ગુરુદેવ કહે છે કે હા, આ જીવાદી સદ્ધણમ એટલે જીવાદીની શ્રદ્ધાની વાત ત્યાં કહી છે, એને સંકિત કહ્યું છે. પણ શું છે કે છે કે એટલે જીવાદીની શ્રદ્ધાનું જ્ઞાનરૂપ પરિણમન તે સંકિત છે. ત્યાં 155મી ગાથામાં શ્રદ્ધાની વાત કરી પણ એમાં એને જ્ઞાન રૂપે લેવામાં આવી છે. એટલે કે છે કે એટલે જીવાદીની શ્રદ્ધાનું જ્ઞાનરૂપ પરિણમન તે સંકિત છે. ત્યાં જીવાદી શબ્દ છે પણ એનો અર્થ એ છે કે જીવાદીની શ્રદ્ધાનું અંદરમાં જ્ઞાનરૂપ પરિણમન તેનું નામ સંકિત છે. જ્ઞાનરૂપ પરિણમન એ મહત્વનું છે. તમે જીવાદી શબ્દ પકડીને બેસી ગયા, પણ જીવાદી શબ્દ કહી અને પછી એમાં આગળ શું કહ્યું છે કે જીવાદીની શ્રદ્ધાનું અંદરમાં જ્ઞાનરૂપ પરિણમન તેનું નામ સંકિત છે. બરાબર. 155મી ગાથામાં આપણે આ કર્યું. તો અહીંયા કહે છે કે અહીંયા આ 38મી ગાથામાં જે જીવાદી શબ્દ છે તેવો જીવાદી શબ્દ ત્યાં સમયસાર ગાથા 155માં પણ છે. ત્યાં પણ જીવાદી કહ્યું અને એની શ્રદ્ધાને તમે એમ માની લીધું કે એને સંકિત કહ્યું છે. અને અહીંયા આ જીવાદી 7 તત્વોની શ્રદ્ધા છે તેને હે કહ્યું છે. એટલે વિરોધ આ જ નડે છે ને, તો એ અહીંયા સ્પષ્ટીકરણ આપ્યું છે કે પણ ત્યાં શું કહ્યું છે? જીવાદી શબ્દ છે પણ ત્યાં એનો અર્થ એવો છે કે એની શ્રદ્ધા, તો એ શ્રદ્ધાનું અંદરમાં જ્ઞાનરૂપ પરિણમન તેનું નામ સંકિત છે. ત્યાં તો મૂળ વાત તો જ્ઞાનની કરવી છે. ત્યારે અહીંયા શું છે? 38મી ગાથામાં જે જીવાદી શબ્દ છે એ શું કહે છે? તો એમાં તો 7 પર્યાયની વાત છે. તો પર્યાયની વાત લીધી છે. સૂક્ષ્મતા છે પ્રભુ, પણ હવે નહીં કરીએ તો ક્યારે કરીશું? આટલા બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછી હવે તો આવી સૂક્ષ્મ વાત સમજવી જ પડશે ને. કઈ વાંધો નહીં, આપણે ઉતાવળ પણ નથી કરતા, ધીરે ધીરે સમજીએ છીએ. અહીંયા જે 38મી ગાથામાં જીવ આદિ શબ્દ કર્યો, એ શબ્દ કહેતા કહેવું એ છે કે એ પર્યાય છે. એ બધી પર્યાય લીધી. જીવની પણ એ પર્યાય લીધી છે. તો વર્તમાન પર્યાય જે જીવની છે તે એ રીતે અજીવ અને બાકી પેલી 5 પર્યાય: આશ્રવ, બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ. આ બધી પર્યાય. તો એ પર્યાય છે તે ઉપાદેય નથી એમ ટીકામાં લીધું છે. તો અહીંયા એ જીવાદી શબ્દ મૂક્યો છે, વાત સાચી છે, પણ અહીંયા એ દ્વારા સમજાવવું એ છે કે એ બધી પર્યાય છે એટલે એનું લક્ષ્ય કરવા લાયક નથી. અને ત્યાં જીવાદીની શ્રદ્ધા જયારે કહી છે તો મોક્ષમાર્ગ પ્રકાશકમાં જીવાદી
તત્વોની શ્રદ્ધાને જયારે સમ્યક દર્શન કહ્યું હતું ત્યાં એ અભેદની વાત કરી હતી કે અભેદ શ્રદ્ધાને ત્યાં લીધી હતી પંડિત ટોડરમલજીએ. અને ત્યાર પછી ત્યાં 155મી ગાથામાં બીજો પ્રશ્ન કર્યો પ્રશ્નકારે, કે પ્રશ્નકાર છે તે બહુ જ અભ્યાસી છે. આ પ્રશ્ન કરનાર કંઈ સામાન્ય નથી. પ્રશ્નકારે મોક્ષમાર્ગ પ્રકાશકમાંથી જે પ્રશ્ન કર્યો અને ત્યાર પછીથી બીજો પ્રશ્ન કર્યો. બીજો પ્રશ્ન એમ કહ્યો કે 155મી ગાથામાં પણ જીવાદી તત્વની શ્રદ્ધાને સંકિતની વાત કરી છે ને, તો ગુરુદેવે કહ્યું કે ત્યાં તમે ભૂલી જાઓ છો કે ત્યાં જ્ઞાનની વાત કરી છે. એ શ્રદ્ધાની વાત કરી પણ એમાં જ્ઞાનનું પરિણમન છે. એટલે તમે માત્ર જીવાદી શબ્દ અને પકડીને આગળ વધો છો એમ નહીં. સમયસારમાં શું કહ્યું છે એને બરાબર સમજો કે જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું, અને એમ કરીને ત્રણેયને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણેયને એમાં જ્ઞાનનું ભવન છે એમ ત્યાં તો વાત કરી છે. ત્યાં વાત જ આખી જુદી છે. ત્યાં ભાવ આ પકડવાનો હતો. શું ભાવ પકડવાનો હતો? કે આ ત્રણેય જે છે તે એક જ્ઞાનનું જ ભવન છે એ ભાવ પકડવાનો હતો. તમે શું પકડ્યું કે જીવાદીની શ્રદ્ધાને સમ્યક તો થયું છે. ના, ત્યાં જે સમજાવવું હતું તે આ હતું, અને એટલા માટે તો સ્પષ્ટ કર્યું છે કે ત્રણ છે તે જ્ઞાનનું જ પરિણમન છે. 155મી ગાથામાં જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે કરીને જે વાત કરી છે ત્યાં ભાવ શું છે કે ત્રણેય ભાવ એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણેય એ જ્ઞાનનું જ ભવન છે. એટલે ત્યાં એ વાતને તમારે એમ સમજવાની હતી, એમ પકડવાની હતી. જયારે તમે જીવાદી શબ્દને લઈ અને જીવાદીના શ્રદ્ધાને લઈને બેસી ગયા એટલે તમને અહીંયા ઉતવાળો થયો કે આ તો જીવાદીના શ્રદ્ધાને ત્યાંય સંકિત કહ્યું ને, મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું ને, અહીંયા હે આપ કહો છો તો કેવી રીતે? એટલે તમને આ મુશ્કેલી પડી. તો કેટલી બધી સૂક્ષ્મ વાતો લીધી છે કે જીવને ક્યાંય તકલીફ ન પડે. ગુરુદેવની આ જ વિશેષતા છે. અને આ જે બે પ્રશ્ન કર્યા છે એ તો અભ્યાસીના પ્રશ્ન છે. ખૂબ જેનો અભ્યાસ છે, જેને એટલું યાદ રહે છે એના પ્રશ્ન છે, કોઈ સામાન્ય વ્યક્તિના પ્રશ્ન નથી. તો આપણે એવા પ્રશ્નકાર જે છે અને એની સામે એવા ઉત્તર આપનાર ગુરુદેવ છે, તો બંનેને આપણે જેમ છે તેમ સમજીએ. પ્રશ્નને પણ બરાબર પ્રશ્નની રીતે સમજવો જોઈએ. બરાબર છે? તો શું વાત ચાલે છે આપણે પ્રવચન રત્ન ચિંતામણીની અંદર? અહીંયા ગુરુદેવશ્રી એ વાત સમજાવી રહ્યા છે કે આ જીવાદી જે શબ્દ ત્યાં લેવામાં આવ્યો, સમયસારની અંદર જે લેવામાં આવ્યો, ત્યાં જીવાદીની શ્રદ્ધાનું અંદરમાં જ્ઞાનરૂપ પરિણમન, તેનું નામ સંકિત છે. અને અહીં ગાથા 38માં એવો જીવાદી શબ્દ છે, એવો જીવાદી શબ્દ ત્યાં સમયસાર ગાથા 155માં પણ છે. પણ તેનો અર્થ શું છે કે ખરેખર તો જ્ઞાયકનું જ્ઞાન થતા, હવે સમજવાનું. આ તો આટલું આપણે તો વિસ્તાર કર્યો, પણ હવે સમજવાનું. જો ગુરુદેવ શું કહે છે કે એનો અર્થ શું છે કે ખરેખર તો જ્ઞાયકનું જ્ઞાન થતા તેમાં આ જીવાદી નથી તેવું જ્ઞાન થઈ જાય છે. અને જ્ઞાયક આત્માની પ્રતીતિ સંકિતમાં હોય છે એમ 155નો અર્થ છે. થોડીક સૂક્ષ્મ વાત આવી ફરીથી. ખરેખર તો જ્ઞાયકનું જ્ઞાન થતા પોતે ભગવાન આત્મા જ્ઞાયક છે, એને વર્તમાન જ્ઞાનની પર્યાય જાણે છે એવી એ પર્યાય થઈ છે, એટલે એને જ્ઞાયકનું જ્ઞાન થયું. તો જ્ઞાયકનું જ્ઞાન થતા તેમાં આ જીવ આદિ નથી એટલે આ બધી પર્યાયો નથી. સમજાયું? જીવ આદિ નથી તેવું જ્ઞાન થઈ જાય છે. પોતાના સ્વરૂપનું જ્ઞાન કરતા એમાં આ બધી પર્યાયો નથી. જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા, મોક્ષ આ બધા એમાં નથી એવું જ્ઞાન થઈ જાય છે. આવી ગઈ વાત બરાબર? હવે 7 પર્યાયો ઉપાદેય નથી. કેમ ઉપાદેય નથી એની વાત ચાલી રહી છે. અને એની સામે આ બધા પ્રશ્ન હતા. જીવાદી તત્વોની શ્રદ્ધાને સંકિત કહ્યું છે, આવી બધી વાત હતી. તો એ જે અપેક્ષાએ જ્યાં જે વાત હતી એને સ્પષ્ટ કરી. અને હવે અહીંયા એનો સમન્વય કરતા ગુરુદેવ સમજાવે છે કે જો ખરેખર તો જ્ઞાયકનું જ્ઞાન થતા, જ્ઞાયક પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે એટલે જ્ઞાયક કયો,
એવા જ્ઞાયકનું જ્ઞાન થતા વર્તમાન જ્ઞાન દર્શનના ઉપયોગ જે પરના લક્ષ્ય હતા તે હવે સ્વ તરફ વળીને સ્વના લક્ષ્ય થયા છે, ત્યારે એવા ભગવાન આત્માનું જ્ઞાયકનું જ્ઞાન થતા તેમાં આ જીવાદી નથી તેવું જ્ઞાન થઈ જાય છે અને જ્ઞાયક આત્માની પ્રતીતિ સંચિતમાં હોય છે, એમ ગાથા 155 નો અર્થ છે. એમાં એમ કહ્યું ને, જે પ્રતીતિ થઈ, શ્રદ્ધા થઈ, તો એ શ્રદ્ધા પણ શું છે? શ્રદ્ધાને પણ એમાં એમ કહ્યું કે જ્ઞાનનું જ ભવન છે. તો જ્ઞાનની અંદર એને એ શ્રદ્ધા થઈ છે કે જ્ઞાયકનું જ્ઞાન થતા તેમાં તેવું જ્ઞાન થઈ જાય છે, એવું જ્ઞાન થઈ જાય છે કે જેમાં આ જીવાદી નથી એવું જ્ઞાન થઈ જાય છે અને જ્ઞાયક આત્માની પ્રતીતિ સંકિતમાં હોય છે, એમ ગાથા 155 નો અર્થ છે. કેમ કે આગળ એમાં લખ્યું છે ને કે મોક્ષનું કારણ ખરેખર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. તેમાં સમ્યક દર્શન તો જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું, જ્ઞાનનું પરિણમવું તે છે. 155 ગાથાની ટીકા, બરાબર છે, જે આપણે હમણાં કરી હતી. તેવી રીતે સમ્યક જ્ઞાનમાં પણ જ્ઞાનનું પરિણમન છે અને સમ્યક ચારિત્રમાં પણ જ્ઞાનનું પરિણમન છે. એનો અર્થ એ છે કે જ્યાં એકલા જ્ઞાયક ભાવનું ભાન થયું, એકલા જ્ઞાયક ભાવનું જ્ઞાન થયું, ત્યાં એ સમ્યક જ્ઞાનમાં આ જીવાદી પર્યાયો જ્ઞાયકમાં નથી એવું ભાન થઈ જાય છે. હવે આ જીવાદી પર્યાયો જ્ઞાયકમાં નથી એ તો નાસ્તી પણ થયું ને, એ તો નાસ્તી પણ થયું કે છે કે આ જીવાદી પર્યાયો જ્ઞાયકમાં નથી એવું નાસ્તીનું જ્ઞાન પણ અસ્થિના જ્ઞાનની સાથે આવી જાય છે. પરંતુ સમ્યક જ્ઞાનનું પરિણમન થાય તેમાં જ એ નાસ્તીનું જ્ઞાન આવે છે. ખરેખર તો અસ્થિથી જ્ઞાન થાય તેમાં એ ગર્ભિત છે કે એ બીજું નથી, એ વાત તો બીજાની શ્રદ્ધા એમાં હોતી નથી, બીજું નથી એવી એને શ્રદ્ધા એમાં હોય છે. પોતે ભગવાન આત્મા જ્ઞાયક છે અને બીજું નથી, એમ અસ્થિ અને નાસ્તિ છે. શ્રદ્ધા પોતે છે, પોતાના હોવાની છે, પણ એની અંદર આ જીવાદી પર્યાયો એમાં પોતામાં નથી એવું નાસ્તિનું જ્ઞાન પણ અસ્થિના જ્ઞાનની સાથે આવી જાય છે. વધારે સ્પષ્ટ કરતા ગુરુદેવ કહે છે કે પરંતુ સમ્યક જ્ઞાનનું પરિણમન થાય, સમ્યક જ્ઞાનનું પરિણમન થાય તેમાં જ એ નાસ્તિનું જ્ઞાન આવે છે. એકલા પરલક્ષી ધારણા જ્ઞાનમાં એ નાસ્તિનું જ્ઞાન આવતું નથી. જુઓ, હવે સમજાશે કે અનુભવ સહિતની શ્રદ્ધા હોવી જોઈએ એમ કેમ કહેવામાં આવ્યું એ વાત હવે સમજાશે. બહુ સ્પષ્ટ કર્યું છે. તમને શાસ્ત્રનો અભ્યાસ છે, શાસ્ત્ર દ્વારા તમારી બધી જ સાચી શ્રદ્ધા છે, જેમ છે તેમ તમને શ્રદ્ધા શાસ્ત્રના અભ્યાસથી છે. તો એનો અર્થ એ છે કે તમે ધારણા જ્ઞાન સુધી પહોંચ્યા. તમને હવે કોઈ ફેરવી શકે એમ નથી, કોઈ વાદ વિવાદ દ્વારા પણ તમને કોઈ બદલી શકે નહીં એવી તમારી પાકી શ્રદ્ધા છે. એટલે કે ધારણા જ્ઞાન સુધી તમે પહોંચ્યા છો. વાત તો બરાબર છે, પણ ગુરુદેવ અહીંયા એમ કે છે કે ધારણા જ્ઞાનની અંદર એ નાસ્તિનું જ્ઞાન આવતું નથી. કેમ કે એ પરલક્ષી એટલા માટે છે કે તમે એ વખતે અનુભવથી નહીં પણ તમે એ વાતને સમજ્યા છો, એટલે તમે વિકલ્પો સહિત દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરવાને કારણે સમજ્યા છો. તમે દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા, શાસ્ત્રના અભ્યાસ દ્વારા એ વાતને સમજ્યા છો. એટલે એ સમજણ છે તે તમારી વિકલ્પ સહિતની સમજણ છે અને એ સમજણમાં શબ્દો છે, વિકલ્પ છે, બધું છે. એટલે એને પરલક્ષી થયું. એ શબ્દો અને વિકલ્પ સહિતની જે તમારી સમજ છે જેને ધારણા જ્ઞાન કહ્યું, અને એવું ધારણા જ્ઞાન છે કે હવે તમે બદલાઈ જશો નહીં, તમને કોઈ દલીલથી ફેરવે નહીં એવી તમારી બરાબર ધારણા છે, પાક્કું છે તમને. છતાંય એ વિકલ્પ સહિતની વાત છે એટલે એને પરલક્ષી કહ્યું. એટલે કહે છે કે એવા એકલા પરલક્ષી ધારણા જ્ઞાનમાં
નાસ્તિનું જ્ઞાન આવતું નથી. શું નાસ્તિનું જ્ઞાન હતું? નાસ્તિનું તો એ હતું કે જીવ આદિ પર્યાયો જે છે તે જ્ઞાયકમાં નથી. એ નાસ્તિથી વાત કરી હતી. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એ બધી અસ્થિથી વાત થઈ. એ બધી અસ્થિથી વાત ત્યારે કે જયારે એ અનુભવ કરે છે ત્યારે. તો અનુભવના કાળે એને પોતાનું અસ્તિત્વ જે અનુભવમાં આવે છે, આનંદનો અનુભવ થાય છે, પોતે અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે, સર્વજ્ઞ સ્વભાવી છે, આ બધું અંશે દરેક ગુણોનું પરિણમન એકરૂપ અનુભવમાં આવ્યું એવું એને જ્ઞાન થયું. આ તો બધું અસ્થિથી આવ્યું. પણ સાથે એમાં નાસ્તિથી પણ વાત એ આવી કે જીવ આદિ પર્યાયો જ્ઞાયકમાં નથી. એ નાસ્તિથી એ જ્ઞાન એને થયું. પણ એ નાસ્તિથી જ્ઞાન એમાં આવી જાય. એ ક્યારે આવી જાય? કે જે અનુભવ સહિત છે ત્યારે. પણ માત્ર ધારણા જ્ઞાન છે તો ધારણા જ્ઞાનમાં એ નાસ્તિનું જ્ઞાન આવતું નથી એમ કહેવું છે. બહુ સૂક્ષ્મ વાતો છે પ્રભુ. ધારણા જ્ઞાન સુધી જીવ પહોંચ્યો હોય ને એટલે ઘણી વાર એ સંતોષાઈને બેસી ગયો હોય ને એને એમ થાય કે આપણે બરાબર સમજ્યા છીએ, બીજા આપણને સમજાવવા આવે તો પણ આપણે એને ઉલટા સમજાવી શકીએ એમ છીએ. એ લેવલ આપણું આવી ગયું છે. વાસ્તવિક શ્રદ્ધા છે કે હું ભગવાન આત્મા જ્ઞાયક જ છું, અનંત ગુણનો પિંડ છું, બધું બરાબર જ છે બધું. અને શાસ્ત્રોના આધાર આપી અને આપણે બીજાઓને પણ ખૂબ ખુલાસા કરીને સમજાવી શકીએ એવી આપણી દશા થઈ છે. ધારણા જ્ઞાન છે અને એ ધારણા જ્ઞાન છે એની અંદર, અને ધારણા જ્ઞાન છે પરલક્ષી જ્ઞાન છે. કેમ કે શાસ્ત્રની અપેક્ષા રહેલી છે, શબ્દોની અપેક્ષા રહેલી છે. તો એ પરલક્ષી જ્ઞાનની અંદર જે નાસ્તિથી વાત કરી કે જીવ આદિ પર્યાયો આ બધું અંદર નથી, એ વાત ધારણા જ્ઞાનમાં આવતી નથી. ધારણા જ્ઞાનમાં એને જુદું તમે સમજો પણ એની અંદર આવી જતું નથી એમ કહેવામાં આવે છે. એને તમે એ જ સમયની અંદર એ નથી આવતું. જયારે તમે એમ કહો છો કે હું જ્ઞાયક છું તો તેમાં જ એ વાત એમાં નથી આવતી. પછી તમે બીજા તરીકે લો એને, તમારે બીજું મૂકવું પડે. જયારે અનુભવમાં એમ નથી. અનુભવમાં પોતે છે તો બીજું નથી. એ એક સાથે આખું અનુભવમાં એમ આવી જાય છે. નાસ્તિથી વાત પણ આવી જાય છે. આ થોડી સૂક્ષ્મ વાતો છે પ્રભુ. જેટલું સમજાય એટલું સમજવું. ફરી ફરીને વાંચવાથી આ બધી વાત બેસતી જશે. એટલે કહે છે કે એકલા પરલક્ષી ધારણા જ્ઞાનમાં એ નાસ્તિનું જ્ઞાન આવતું નથી. મૂળ આમ વાત કરવી છે. જીવાદી સદહરણમ એટલે કે નવ તત્વોનું શબ્દરૂપ જ્ઞાન નહીં, પરંતુ અંદર જ્ઞાનમાં જ્ઞાનનું પરિણમન થાય તે 155મી ગાથામાં તો એ વાત લીધી છે. જ્ઞાનમાં ત્રણને જ્ઞાનનું પરિણમન કહ્યું છે ને. એટલે કે છે કે પરંતુ અંદર જ્ઞાનમાં જ્ઞાનનું પરિણમન થાય તે. જો કે જ્ઞાનનો વિષય સ્વ અને પર છે. જો પાછી સ્પષ્ટતા, જ્ઞાનનો વિષય સ્વ અને પર છે. જ્ઞાન સ્વ પર પ્રકાશક છે એમ કહીએ છીએ ને. એટલે બંને વિષય છે જ્ઞાનના. તો સ્વ પણ છે અને પર પણ છે. તેથી ભલે પરનું જ્ઞાન થઈ જાય તો પણ એ પરનું જ્ઞાન પેલું પર છે માટે પરનું જ્ઞાન થાય એમ નહીં. સામે પર છે તો પરનું જ્ઞાન થાય એમ નથી. એ તો જ્ઞાનનો એવો સ્વ પર પ્રકાશક સ્વભાવ છે. જ્ઞાન થાય છે તો એમાં પર સામે હોય તો પરનું જ્ઞાન થાય એમ નહીં. જ્ઞાનનો તો એવો સ્વ પર પ્રકાશક સ્વભાવ છે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનને સામે એ બધી ભવિષ્યકાળની પર્યાયો ક્યાં છે, છતાંય જગત આખાના બધા જ પદાર્થોની બધી જ પર્યાયોને જાણે છે. તો એ બધું ક્યાં છે? પર્યાયો થઈ નથી. એટલે સામે પર છે માટે એનું જ્ઞાન થાય છે એમ નથી. તો જ્ઞાનનો એવો સ્વભાવ છે, સ્વ પર પ્રકાશક સ્વભાવ છે. સ્વને પણ જાણે અને પરને પણ જાણે. અને એમાં જેને જાણે એ સામે હોવું જરૂરી નથી. એક વસ્તુ નાની નાની વાત પણ અહીંયા છોડી નથી ગુરુદેવ. બહુ આ આખો પેરેગ્રાફ છે ને 5 વખત વાંચવા જેવો છે. અને દરેક વસ્તુ એક પણ શબ્દની સાથે ક્યાંય પણ ન બરાબર સમજાયું હોય તો ફરી મહેનત કરવાની જરૂર છે. એમાં 1 કલાક બગાડવામાં આવશે તો જીવન સુધરી જાય એવો આ પેરેગ્રાફ છે. આ પેરેગ્રાફની પાછળ બધું જ વાંચવાની જરૂર છે. આ જે 2 પ્રશ્ન કર્યા છે ને એ 2 પ્રશ્ન
કરનારે ખરેખર તો બહુ ઉઘાડ કરાયો છે, બહુ મોટો ઉઘાડ કર્યો, બધી સ્પષ્ટતા કરી. એ બંને પ્રશ્નો ને એના આ સમાધાનને બહુ સારી રીતે વાંચવાની જરૂર છે. તો 155મી ગાથાની વાત અહીંયા પૂરી કરતા કહે છે કે તેથી ભલે પરનું જ્ઞાન થઈ જાય તો પણ પરનું જ્ઞાન એ પર વસ્તુ સામે છે માટે થઈ જાય છે એમ નથી. અહીં તો અંદર જ્ઞાયકનું ભાન થતા સ્વપરનું પ્રકાશક જ્ઞાન સ્વતઃ થાય છે. આગળ કહે છે, બહુ સૂક્ષ્મ વાત છે પ્રભુ. ભાઈ માર્ગ એવો ઝીણો છે, કહે છે કે જીવાદી પદાર્થોના જ્ઞાન સ્વભાવે જ્ઞાનનું થવું પરિણમવું તે જ્ઞાન છે, તથા રાગાદિના ત્યાગ સ્વભાવે જ્ઞાનનું થવું પરિણમવું તે ચારિત્ર છે. આ 155મી ગાથાની જ વાત ચાલે છે, ફરીથી રિપીટ કર્યું છે ગુરુદેવે કે જ્ઞાન શબ્દે આત્મવસ્તુ છે. જ્ઞાન કહેતા આત્મવસ્તુ અને તેનું પરિણમન થવું તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. આવો માર્ગ છે. અને અહીંયા નિયમસારની 5મી ગાથાની ટીકામાં જીવાદી શબ્દ છે અને સમયસારની 155મી ગાથામાં પણ જીવાદી શબ્દ છે, પરંતુ 155મી ગાથામાં જીવાદીના શ્રદ્ધાનને નિશ્ચય સંકિત કહ્યું છે, જ્યારે 5મી ગાથામાં જીવાદીના શ્રદ્ધાનને વ્યવહાર સંકિત કહ્યું છે. તો એમાં પણ વિરોધાભાસ નથી આવતો, એ વાત આપણે સમજ્યા. શરૂઆત આજના પાઠની શરૂઆતમાં જે વાત કરી છે ગુરુદેવ વધારે સમજાવતા કહે છે કે 155મી ગાથામાં નિશ્ચય કયો છે, જ્યારે 5મી ગાથામાં વ્યવહાર કયો છે. પણ કઈ અપેક્ષા છે એ જાણવી જોઈએ ને. 5મી ગાથામાં તો બધા પ્રકારના પર્યાયના ભેદની વાત છે અને 155મી ગાથામાં કહે છે કે એકલા જીવનું જ્ઞાન થયું ત્યાં આ જીવાદી પર્યાયો તેમાં નથી એવું જ્ઞાન પણ સાથે આવી જાય છે. કારણ કે જ્ઞાનનો જેવો સ્વભાવ છે કે અખંડ અભેદ ચૈતન્યનું જ્ઞાન થતા તેમાં પર્યાયના ભેદોનો અભાવ છે એવું સ્વ પર પ્રકાશક જ્ઞાન સ્વતઃ થાય છે. અર્થાત સ્વનું જ્ઞાન થતા પરનું જ્ઞાન સ્વતઃ થાય છે, પરંતુ પરનું જ્ઞાન થતા સ્વનું જ્ઞાન થાય છે એમ નથી. જો બીજી વાત, સ્વનું જ્ઞાન થતા પરનું જ્ઞાન સ્વતઃ થાય. સ્વનું જ્ઞાન થાય તો પરનું જ્ઞાન એની મેળે થઈ જ જાય છે. પરનું જ્ઞાન કરવા જવાની જરૂર રહેતી નથી. પરંતુ પરનું જ્ઞાન થતા સ્વનું જ્ઞાન થાય એમ નથી. શું કહ્યું? પોતે ભગવાન આત્મા ત્રિકાળી જ્ઞાન સ્વભાવે છે અને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને પોતાના સ્વરૂપ તરફ જોડે છે અને સ્વનું જ્ઞાન કરે છે, તો એને પરનું જ્ઞાન સ્વતઃ થઈ જાય છે. પોતે પોતાના જ્ઞાન સ્વભાવે જ્ઞાનમાં જ ટકીને રહી જાય છે. એટલે કેવળ જ્ઞાન થાય છે તો જગત આખાના જ્ઞેય માત્રનું જ્ઞાન એને સહજ થાય છે. એમાં એને બહાર ઉપયોગ લઈ જવાની જરૂર પડતી નથી. પ્રભુનો ઉપયોગ બહારમાં જતો નથી. ભગવાન બધા જ પદાર્થોની ત્રણેય કાળની પર્યાયને જાણે છે એમ કહીએ એટલે પ્રભુ કઈ એ ઉપયોગ મૂકીને જાણતા નથી. એમનો ઉપયોગ તો હવે અંદરમાં સ્થિર થઈ ગયો છે. છતાંય પરનું જ્ઞાન સ્વતઃ થઈ જાય છે. હવે એ ઉપરથી આપણે કોઈ ઊંધું લે કે પરનું જ્ઞાન કરીએ તો સ્વનું જ્ઞાન થઈ જાય, તો એમ નથી. એટલે એ સ્પષ્ટતા કરી છે કે પરંતુ પરનું જ્ઞાન થતા સ્વનું જ્ઞાન થાય છે એમ નથી. હવે અહીંયા 15મા પાના ઉપર આગળ કહે છે કે જીવાદી 7 તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી. ટીકાની વાત હજી તો પહેલી લીટી ચાલે છે. અહીં કારણ આપે છે કે જીવાદી તત્વો પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી. સંવર નિદ્રા અને મોક્ષને ભલે વ્યવહારે ઉપાદેય કહેવામાં આવે પણ ખરેખર ઉપાદેય નથી. આવો માર્ગ છે. જીવાદી 7 તત્વો એમાંથી આ સંવર નિદ્રા મોક્ષ એ 3 જે છે ને એને વ્યવહારથી ઉપાદેય કહેવામાં આવે. વ્યવહારથી ઉપાદેય કહેવામાં આવે એટલે કે એવા પરિણામની એને અભિલાષા, એવા પરિણામની અભિલાષા જીવને હોય છે. એટલે જે મોક્ષ માર્ગમાં હોય છે એને એમ જ હોય છે. કહેવાનો આશય એવો છે સંવર નિદ્રા અને મોક્ષના પરિણામ
મોક્ષ માર્ગમાં જે છે તેને હોય છે તો એને એમ કહી દીધું કે વ્યવહારે એ ઉપાદેય છે, પણ એનું લક્ષ કરવાની અપેક્ષાએ એને ઉપાદેય નથી કહ્યું. અહીંયા એમ કહ્યું ને કે સંવર નિજરા અને મોક્ષને ભલે વ્યવહારે ઉપાદેય કહેવામાં આવે પણ ખરેખર ઉપાદેય નથી. એટલે એનો અર્થ એ છે કે મોક્ષ માર્ગમાં એવા સંવર નિજરા અને મોક્ષના પરિણામ એને હોય છે. એટલે એવા પરિણામ તો હોય જ, એ તો બરાબર જ છે, ન હોય એમ વાત નથી, એ જ હોવું જોઈએ. અને એ જીવ માત્રની અભિલાષા છે. પણ અહીંયા તો ઉપાદેય એટલે જેનું લક્ષ કરતા પોતાને નિર્મળ પરિણામ થાય છે, તો એ જે લક્ષ કરવું છે, જ્યાં એકાગ્રતા કરવી છે, એ વિષય કેવો છે એ દર્શાવવો છે, તો એને જુદો પાડે, બધાથી જુદો પાડે, એમાં પર્યાય નથી એમ સમજાય. એટલે કે જીવાદી 7 તત્વો, એ તત્વો અસ્થિરૂપ ભાવરૂપ છે. એ તત્વો નથી એમ નહીં, એ સાથે તત્વો છે, અભાવરૂપ નથી. એ સાથે તત્વો જીવાદી સાથે તત્વો છે, પણ એ પર્યાયો છે. અને એ પર્યાયો છે તો એનું હોવાપણું છે, સત છે, એક સમયનું સત છે, એ વાત છે, નથી એમ નહીં. પર્યાયો સત છે અને એને તત્વો પણ કયા, જીવાદી 7 તત્વ એમ કહ્યું ને, એટલે એને તત્વો પણ કયા છે. એટલે એવી જીવાદી તત્વો વસ્તુ હયાતી ધરાવે છે એવી વસ્તુ છે, પરંતુ તેમનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી એમ કહ્યું. તેઓ ત્રિકાળી સ્વદ્રવ્યથી ભિન્ન હોવાથી, ત્રિકાળી સ્વદ્રવ્ય જે બદલાતું નથી એનાથી એ જુદા ભિન્ન હોવાથી, એ ધ્રુવથી જુદા છે. ત્રિકાળી દ્રવ્યનો સ્વભાવ ધ્રુવ છે, તેનાથી આ 7 તત્વો જુદા છે. અન્ય હોવાને લીધે તેમને અહીં પરદ્રવ્ય કહેવામાં આવ્યા છે અને એને એ કહેવામાં આવ્યા છે. એટલે ખરેખર ઉપાદેય નથી. જો હવે 2 વાત છે અહીંયા, મૂળ ગાથા અને ટીકા બંનેનો વિચાર કરીએ તો અહીંયા શું કહ્યું છે કે ગાથાનો પાઠ છે ને એમાં હેયમ શબ્દ છે. નિયમસારની જે ગાથા છે ને ત્યાં શબ્દ જે મૂક્યો છે ને ત્યાં એવી રીતે મૂક્યું છે. કુંકુંદાચાર્ય ભગવાનની ગાથાની અંદર તમે જોશો ને તો શું લખ્યું છે કે જીવાદી બહિતચમ હેયમ ઉવાદેય, એટલે ત્યાં હેયમ શબ્દ મૂકેલો છે. અને એના સંસ્કૃતની ગાથામાં, એના ભાષાંતરમાં પણ એવી રીતે જ લીધું છે કે જીવાદી સ્તત્વમ હેયમ ઉપાદેય આત્મના, એટલે ત્યાં હેયમ શબ્દ છે મૂળ ગાથામાં. હવે ટીકાની અંદર મુનિવરે ટીકાની અંદર એ હેયની જગ્યાએ શું લીધું છે કે ઉપાદેય નથી એમ લીધું છે. પહેલી જ લીટીમાં જીવાદી 7 તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી. એમાં એમણે ટીકામાં ઉપાદેય નથી એમ લીધું છે અને મૂળ ગાથામાં હેયમ છે એ લીધું છે. તો એ વાતની પણ અહીંયા સ્પષ્ટતા ગુરુદેવે લીધી છે. તો શું કે છે કે મૂળ પાઠમાં તો એ રીતે છે કે હેયમ છે, જ્યારે અહીં ટીકાની અંદર શું લીધું, ખરેખર ઉપાદેય નથી, નાસ્તિથી કરી છે. ઉપાદેય નથી એમ નાસ્તિ કરી. એટલે કે ટીકામાં જીવાદી ઉપાદેય નથી એવો અર્થ કર્યો છે, નાસ્તિથી કરી છે. શું કહ્યું કે ગાથામાં પાઠ એવો છે કે જીવાદી બહિ તત્વતમ હેમ, પણ ટીકામાં હેયમ શબ્દ ન વાપરતા ઉપાદેય નથી એમ કહ્યું છે. કેમ કે આત્મા ઉપાદેય છે તો આ જીવાદી ઉપાદેય નથી એમ અસ્થિને નાસ્તિક કરવા માટે મુનિવરે આ રીતે વાત લીધી છે, ઉપાદેય નથી. આ ઉપાદેય નથી તો પછી સામે ઉપાદેય શું છે એમ પ્રશ્ન થાય ને. મુનિવરે ટીકામાં કેમ શબ્દ ફેરવી નાખ્યા, કાંઈ સમજતા નથી ફેરવી નાખ્યા. કેમ કે એમને તો તમને ઉપાદેય તરફ લઈ જવા છે. તો તમને ઉપાદેય નથી એમ જયારે કહેવામાં આવે ત્યારે તમને પ્રશ્ન થાય તો કે ઉપાદેય શું છે. તો નાસ્તિ કરવા પાછળનું આ રહસ્ય છે. એમને એ હે છે કરીને વાત પૂરી કરી દીધી હોત તો થઈ શકી હોત ને. કેમ કે કુંકુંદાચાર્ય ભગવાને તો એમ જ કહ્યું છે કે આ જીવાદી 7 તત્વ છે તે હે છે, એમ જ કહ્યું છે. તમને તો લઈ જવા છે ઉપાદેય તરફ લઈ જવા છે, એ ભાવ અંદર ભર્યો છે. કુંકુંદાચાર્ય ભગવાનની ગાથામાંથી ભાવ ભર્યો છે, તો હવે એ તરફ લઈ જવા છે. એટલે એ જે હે છે એનો ટીકાની અંદર પદ્મપ્રબંધધારી દેવે અર્થ શું કર્યો
એનો અર્થ એ કર્યો કે એ ઉપાદેય નથી. અર્થ તો એમ જ થાય. અને ઉપાદેય નથી એમ નાસ્તિ કર્યું તો સ્વાભાવિક છે આપણને પ્રશ્ન થાય તો કે પ્રભુ બતાવો તો ઉપાદેય શું છે, એ તો આપ બતાવો. આપણને એવો સ્વાભાવિક પ્રશ્ન થાય. અને પછી ઉપાદેય બતાવ્યું છે ટીકાની અંદર. પછી આગળ શું ઉપાદેય છે એ બધી વાત તો પછી લીધી છે. દરેક વસ્તુના કારણ હોય છે, સૂક્ષ્મતા હોય છે. બધું શાસ્ત્રના અભ્યાસ કરીએ ને ત્યારે આ બધું સમજવું જોઈએ. ઘણા તો સમજાવ વગર એમ કહી દે છે કે બસ આ કુમકુંદાચાર્ય ભગવાનની ગાથામાં તો આટલી બે લીટી જ છે, તમે આ બધું ઉપાદેય ને બધું ક્યાંથી લાવે. પ્રભુ એમાં ભાવ એ ભર્યો છે માટે એ નહીં જાય. કેટલી સુંદર વાત છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સૂક્ષ્મ વાતો હતી, ફરીથી એનું રિવિઝન કરવાની જરૂર છે. હવે સુખધામ બોલીએ.